નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ જબરદસ્ત અને ચર્ચિત વિષય પર વાત કરવાના છીએ. બ્લોકબસ્ટર ફિલ્મ ધુરંધર. આપણે આ રિપોર્ટનું એવું ડીપ એનાલિસિસ કરીશું ને કે તમને સમજાઈ જશે કે ફિલ્મી પડદા પર જે દેખાય છે એમાં કેટલી વાસ્તવિકતા છે અને કેટલી માત્ર એક કલ્પના. તો ચાલો ફટાફટ આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ. જ્યારથી આદિત્ય ધરની આ ધમાકેદાર ફિલ્મ ધુરંધર રિલીઝ થઈ છે ને ત્યારથી દરેકના મનમાં બસ આ એક જ સવાલ ઘૂમી રહ્યો છે. શું આ ખરેખર કોઈ સાચી ઘટના પર આધારિત છે? ફિલ્મમાં જે રીતે જાસૂસીની દુનિયા બતાવી છે તે એટલી રિયલ લાગે છે કે સહજ વિચાર આવે કે યાર શું ખરેખર આવું કંઈક થયું હશે? અને સાચું કહું તો આ જ આ ફિલ્મની જબરદસ્ત સફળતા પાછળનું સૌથી મોટું રહસ્ય છે. તો જુઓ, આપણે આ એક્સપ્લેનરમાં કઈ રીતે આગળ વધીશું. બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં આપણે ફિલ્મના મુખ્ય દાવાઓ જોઈશું. પછી જે વાસ્તવિક ઐતિહાસિક ઘટનાઓ બની છે તેની વાત કરીશું. પાત્રોની અસલી પ્રેરણા વિશે જાણીશું. આ ફિલ્મ કોઈ પ્રોપેગેન્ડા છે કે પછી કડવી સચ્ચાઈ એ સમજીશું. અને છેલ્લે એક ફાઇનલ નિષ્કર્ષ પર આવીશું. ચાલો આગળ વધીએ. આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ. મુખ્ય દાવાઓ. અને ભાઈ, ફિલ્મની શરૂઆતમાં જ એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે જે ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અહીંયા બે વાતો વચ્ચેનો તફાવત જુઓ. એક તરફ ફિલ્મ શરૂ થાય એટલે પેલું કાનૂની ડિસ્ક્લેમર આવે છે જેમાં ચોખ્ખું લખ્યું હોય છે કે આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. પણ બીજી તરફ નિર્દેશક આદિત્ય ધર શું કહે છે? એમણે જાહેરમાં સ્વીકાર્યું છે કે આ વાર્તા ઘણી બધી અવિશ્વસનીય સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. મતલબ કે આ કોઈ એક જ ઓપરેશનની વાત નથી. સો મેઇન પોઈન્ટ એ છે કે આ ફિલ્મ કોઈ એક જાસૂસની બાયોપિક નથી. આ તો આપણી ગુપ્તચર એજન્સીઓ એટલે કે RAW અને IB દ્વારા સરહદ પાર કરાયેલા અનેક સિક્રેટ ઓપરેશન્સ અને દાયકાઓથી ચાલતા જીઓપોલિટિકલ ટેન્શનનું એક બહુ જ કલાત્મક સંયોજન છે. જાણે અલગ અલગ સત્ય ઘટનાઓના ટુકડાઓ જોડીને એક આખી વાર્તા બનાવી દીધી હોય. હવે આપણે એવી અકાટ્ય ઐતિહાસિક ઘટનાઓ તરફ જઈએ જે આ ફિલ્મનો બેઝ તૈયાર કરે છે. અને હા, આ ઘટનાઓથી આપણે સૌ બહુ સારી રીતે પરિચિત છીએ. જરા ઇતિહાસ પર નજર કરીએ. યાદ કરો 1999નું એક કાંધારનું IC-814 હાઇજેકિંગ, પછી 2001માં ભારતીય સંસદ પર થયેલો એ ભયાનક હુમલો જેનાથી આખા દેશના સુરક્ષાતંત્રમાં ધરમૂળથી ફેરફારો આવ્યા અને આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ શરૂ થઈ. અને પછી 2008ના 26/11ના મુંબઈ હુમલા. આ એ કરુણ ઘટનાઓ છે જે આપણા મગજમાં કાયમ માટે છપાયેલી છે. આ જ વાસ્તવિક ઘટનાઓએ દેશના સુરક્ષા માળખાને બદલી નાખ્યું. પણ સૌથી વધારે હચમચાવી દે તેવી વાત કઈ છે ખબર છે? આ ફિલ્મે કલ્પનાની હદ પાર કરીને જે રીતે વાસ્તવિકતાનો ટચ આપ્યો છે તે. મેકર્સે 26/11ના હુમલાના અસલી ફૂટેજ અને આતંકવાદીઓ તથા તેમના હેન્ડલર્સ વચ્ચેની વાતચીતના અસલી ઓડિયો રેકોર્ડિંગનો ઉપયોગ કર્યો છે. લિટરલી જ્યારે તમે આ ઓડિયો સાંભળો છો ને ત્યારે ફિલ્મ અને ડોક્યુમેન્ટરી વચ્ચેનો ફરક સાવ ભૂસાઈ જાય છે. એ આપણને એકદમ ગંભીર અને ભયાનક રિયાલિટીનો અહેસાસ કરાવે છે. ચાલો હવે આપણે માનવીય પાસા તરફ આવીએ. પડદા પર દેખાતા આ દમદાર પાત્રો પાછળ રિયલ લાઈફમાં કયા ચહેરાઓ છુપાયેલા છે એ જાણવું ખરેખર રોમાંચક છે. ફિલ્મી પાત્રો અને તેમની વાસ્તવિક પ્રેરણાઓ વચ્ચેનું કનેક્શન જુઓ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. રણવીર સિંહનું પાત્ર પેરા કમાન્ડો મેજર મોહિત શર્મા પરથી પ્રેરિત માનવામાં આવે છે. આર માધવનનું પાત્ર સીધું જ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાહેબની કામ કરવાની સ્ટાઇલ દર્શાવે છે. સંજય દત્ત પાકિસ્તાની પોલીસ ઓફિસર ચૌધરી અસલમ ખાનની ભૂમિકામાં છે અને અક્ષય ખન્નાનું પાત્ર કરાચીના ગેંગસ્ટર રહેમાન ડકૈતથી પ્રેરિત છે. છે ને અદ્ભુત કનેક્શન? ચાલો આ મુખ્ય પાત્રની પ્રેરણાને થોડી વધુ ડિટેલમાં સમજીએ. એક તરફ આપણી પાસે ફિલ્મનો લીડ જાસૂસ હમઝા છે, પણ બીજી તરફની જે વાસ્તવિકતા છે ને તે વધુ સાહસિક છે. આ કેરેક્ટર ભારતીય સેનાના પેરા કમાન્ડો અને અશોક ચક્ર વિજેતા મેજર મોહિત શર્માના જીવનથી પ્રેરિત છે. શું તમને ખબર છે તેમણે ખરેખર પોતાના જીવના જોખમે ઇફ્તિખાર ભટ્ટ નામ ધારણ કરીને આતંકવાદી સંગઠનમાં ઘૂસણખોરી કરી હતી? આ રિયલ લાઈફ ફેક્ટ ફિલ્મના પાત્રમાં એક અલગ જ જીવ પૂરી દે છે. અને આ સમાનતા માત્ર અહીં જ નથી અટકતી. સંજય દત્તે જે પાત્ર ભજવ્યું છે ને તે વાસ્તવિક પાકિસ્તાની પોલીસ અધિકારી ચૌધરી અસલમ ખાન પર આધારિત છે. તેઓ કરાચીમાં આતંકવાદ વિરોધી કામગીરી માટે બહુ જાણીતા હતા.
ફિલ્મે ખૂબ જ પરફેક્શન સાથે તેમના વાસ્તવિક જીવન અને 2014ના એક બોમ્બ બ્લાસ્ટમાં થયેલી તેમની કરુણ હત્યાને દર્શાવી છે. એકદમ રિયલ અને શોકિંગ. હવે આપણે એક એવા સવાલ પર આવીએ છીએ જેણે ઘણી મોટી ચર્ચા જગાવી છે. એક એવો મુદ્દો જેણે દર્શકોને 2 ભાગમાં વહેંચી દીધા છે. અહીંયા બંને પક્ષોની દલીલો બહુ સ્પષ્ટ છે. એક તરફ કેટલાક ટીકાકારો એવું માને છે કે આ ફિલ્મ એક પ્રોપેગેન્ડા છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ ઉગ્ર રાષ્ટ્રવાદી છે અને પડોશી દેશને એકતરફી રીતે વિલન તરીકે રજૂ કરે છે. પણ એની જ સામે દર્શકોનો એક બહુ મોટો વર્ગ એવું માને છે કે ભાઈ ફિલ્મમાં જે 26/11ના અસલી ઓડિયો પુરાવા બતાવ્યા છે તે એક એવી કડવી સચ્ચાઈ છે જે અગાઉ ક્યારેય આટલી સ્પષ્ટતાથી આપણી સામે આવી જ નહોતી. બંનેના પોતાના અલગ પોઈન્ટ ઓફ વ્યૂ છે. આ બધા પરથી આપણે એટલું તો સમજી જ શકીએ કે આ ફિલ્મ માત્ર ટાઈમપાસ મનોરંજન નથી રહી, તે ભારતના બદલાતા નેરેટિવનું એક રિફ્લેક્શન છે. એ સ્પષ્ટ બતાવે છે કે કેવી રીતે આપની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના બલિદાનો, જે પહેલાં મોટાભાગે ફાઇલોમાં જ દબાયેલા રહેતા હતા, તેને હવે આખરે મુખ્ય પ્રવાહમાં, મેઇનસ્ટ્રીમમાં સ્થાન મળી રહ્યું છે. ઓકે, તો હવે આપણે આ વિશ્લેષણના અંતિમ પડાવ પર આવી ગયા છે. સત્ય અને સિનેમેટિક કલ્પનાના આ સંગમમાંથી ફાઇનલી આપણે શું તારણ કાઢી શકીએ? તો સૌથી ક્રુશિયલ પોઈન્ટ એ છે કે શું ધુરંધર સાચી ઘટના છે? જો જવાબ છે ના, તે સંપૂર્ણ રીતે સાચી વાર્તા નથી. આ એક એવી વાર્તા છે જે સત્યના પાયા પર ઊભી કરાઈ છે. મેકર્સે તેને એક દમદાર, એન્ટરટેનિંગ સ્પાય થ્રિલર બનાવવા માટે ઘણી બધી સિનેમેટિક લિબર્ટીઝ એટલે કે છૂટછાટો લીધી છે. જેમ કે પાત્રોના નામ બદલી નાખ્યા છે, સ્ટોરીના અંતમાં ફેરફાર કર્યો છે અને વાર્તાને રોમાંચક બનાવવા નાટકીય વળાંકો ઉમેર્યા છે. જો આખી વાતને એક લાઇનમાં કહેવી હોય ને તો આ કોટ બરાબર ફિટ બેસે છે. દાયકાઓ જૂના સંઘર્ષની કડવી વાસ્તવિકતા પર રચાયેલી એક કલ્પના. આ માત્ર થોડા શબ્દો નથી, એમાં ઘણું ઊંડાણ છે. ફિલ્મ ભલે કલ્પના હોય, પરંતુ જે પૃષ્ઠભૂમિ પર તે બની છે ને, તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના જીઓપોલિટિકલ ટેન્શન અને સંઘર્ષની હાર્ડ રિયાલિટી છે. અને આ આખા એનાલિસિસના અંતે એક એવો સવાલ થાય છે જે તમને ખરેખર વિચારતા કરી દેશે. પડદા પાછળ કામ કરતા એવા કેટલાય અદૃશ્ય હીરો હશે, જેમણે દેશની સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપી દીધું હશે, પણ એમના નામ ક્યારેય આપણા સુધી પહોંચશે જ નહીં. ખરું ને? આ ફિલ્મ આવા જ અનામી જાસૂસોને એક સલામ છે. તો આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિચારતા રહો અને આવી જ રસપ્રદ વાતો સાથે આપણે ફરી મળીશું.